વેલકમ મિત્રો. તો આ વિડીયોમાં આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છીએ, જે છે પ્રાઇસ એક્શન. તો પ્રાઇસ એક્શન કઈ રીતે કામ કરે છે અને આપણે કઈ રીતે એને ચાર્ટ ઉપર આઈડેન્ટિફાઈ કરીને ટ્રેડ આપણો એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ એ આપણે અહીંયા સમજીશું. તો સૌથી પહેલાં પ્રાઇસ એક્શન છે શું અને એને કેવી રીતે આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ એ જોઈએ. તો પ્રાઇસ એક્શનમાં માર્કેટ ક્યારે પણ એક સીધી રેખામાં ઉપર નથી જતો. જ્યારે બી માર્કેટ અપસાઇડમાં જાય છે તો એક સીધી રેખામાં ઉપર નથી જતો, ના કે જ્યારે માર્કેટ ડાઉનસાઇડમાં આવે તો એક સીધી રેખામાં નીચે આવે છે. માર્કેટ હંમેશા મૂવ કરે છે, અપસાઇડ જાય છે, પછી એક હાઈ બનાવે છે, પછી એક રિટ્રેસ કરે છે, ફરીથી એક હાઈ બનાવે છે, રિટ્રેસ કરે છે અને ફરીથી એક હાઈ નવો બનાવે છે. તો જ્યારે પણ માર્કેટ અપસાઇડમાં અપ મૂવમેન્ટ હોય ત્યારે માર્કેટ એક લો બનાવે, પછી એક હાયર હાઈ બનાવશે, પછી એક લો બનાવશે. એ લો છે આ બ્રેક લો નથી કરતો, એની ઉપર એક નવો હાઈ બનાવે છે, એ બની જાય છે હાયર લો. પછી ફરીથી આ એક હાઈ હતો એને બ્રેક કરીને એક નવો હાયર હાઈ બનાવે છે અને એના પછી જ્યારે રિટ્રેસ થાય છે તો આ જે લો હતો એની ઉપર એક નવો હાઈ બનાવે છે. તો એક હાયર લો બનાવીને ફરીથી આ હાઈને બ્રેક કરીને એક નવો હાઈ બનાવે છે. જ્યારે બી માર્કેટ અપમૂવમાં હોય છે તો આ રીતે માર્કેટ હંમેશા અપમૂવમાં ટ્રેન્ડ કરતો જોવા મળે છે. તો અહીંયા શું થયું છે કે એક લો બનાવ્યો, પછી એક હાયર હાઈ બનાવ્યો, પછી એક હાયર લો બનાવશે, પછી હાઈ બ્રેક કરીને એક નવો હાયર હાઈસ, હાયર લોસ એન્ડ હાયર હાઈસ. તો જબ બી માર્કેટ અપસાઇડમાં મૂવમેન્ટ કરે તો હાયર હાઈસ એન્ડ હાયર લોઝ બનાવતો અપમૂવ જાય છે, તો એને આપણે અપસાઇડ મૂવમેન્ટ કહીશું, અપટ્રેન્ડ કહીશું. અને જ્યારે માર્કેટ ડાઉનસાઇડમાં આવશે તો ડાઉનસાઇડમાં જશે ત્યારે કેવી રીતે જશે? માર્કેટ ડાઉનસાઇડ આવ્યો, પછી એક રિટ્રેસ થશે, પછી ફરીથી એક ડાઉનસાઇડ આવશે, ફરી રિટ્રેસ થશે અને ફરીથી માર્કેટ ડાઉનસાઇડ જશે. તો એક અહીંયા હાઈ હતો, પછી શું થયું? એક લોઅર લો બનાવશે, પછી માર્કેટ ફરીથી અહીંયા બહાર ટ્રાય કરશે કે આ હાઈને બ્રેક કરીને ક્યાં આપણે ઉપર જઈ શકીએ છીએ, પરંતુ ફરીથી સેલર્સ અહીંયાથી ઇન્ટરેસ્ટેડ છે સેલિંગ કરવા માટે. તો અહીંયા શું બનશે? એક લોઅર હાઈ બનશે. ઠીક છે, અહીંયા એક લોઅર હાઈ બન્યો, ફરીથી શું થશે? આ વાળો લો છે એને બ્રેક કરીને એક નવો લો બનાવશે. તો આ બન્યો એક નવો લો, તો એક લોઅર લો બનાવશે, ફરીથી ટ્રાય કરશે, પરંતુ આ જે હાઈ બન્યો હતો એને બ્રેક કરીને એક નવો હાઈ નહીં બનાવી શકતા. તો અહીંયાથી શું થશે? ફરીથી સેલર્સ હાવી થશે, એક અહીંયા એક લોઅર હાઈ બનશે અને ફરીથી આ લોને બ્રેક કરીને એક નવો લોઅર લો આપને જોવા મળશે. તો જબ બી માર્કેટ ડાઉનસાઇડ જશે તો શું બનાવતું જશે? અહીંયા લોઅર લોઝ એન્ડ લોઅર હાઈઝ બનાવતો જશે. કે માર્કેટ આ હાઈને બ્રેક કરીને એક નવો હાઈ નથી બનાવતો, એની નીચે એક હાઈ બનાવીને ફરીથી એક નવો લો બનાવશે. આ જે લો છે એને બ્રેક કરીને લોઅર લો બનાવતો જશે. તો જ્યારે પણ માર્કેટ ડાઉનસાઇડમાં જશે, ડાઉન ટ્રેન્ડ હશે માર્કેટમાં ત્યારે આપણને શું જોવા મળશે? કઈ પેટર્ન જોવા મળશે? લોઅર લો અને લોઅર હાઈઝની પેટર્ન આપણને જોવા મળશે. તો આ પ્રાઇસ એક્શન, માર્કેટ જ્યારે બી પ્રાઇસ આ રીતનો બનાવતો જાય, માર્કેટ અપસાઇડમાં જશે તો આ રીતનો પ્રાઇસ મૂવમેન્ટ જોવા મળશે, અને જ્યારે પણ માર્કેટ ડાઉનસાઇડમાં જશે તો આ રીતની આપણને પ્રાઇસ મૂવમેન્ટ જોવા મળશે. તો આ છે આપણો પ્રાઇસ એક્શન. તો જ્યારે બી માર્કેટને અપમૂવ કેવી રીતે જોવો અને ડાઉનમૂવ કેવી રીતે જોવો એ આપણે અહીંયા સમજ પડે. માર્કેટમાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે? અગર બુલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બુલિશ ટ્રેન્ડ ચાલી રહ્યો તો આપણને આ રીતની અપસાઇડમાં મૂવમેન્ટ જોવા મળશે. ઠીક છે, અહીંયા આપણા જો હાઈ છે એ હાયર હાઈઝ, હાયર લોઝ બનતા જોવા મળશે. હાયર હાઈઝ એન્ડ હાયર લોઝ અહીંયા આપણને જોવા મળશે. અને જ્યારે બી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે તો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આ રીતનો જતો આપણને જોવા મળશે. ત્યાં લોઅર લોઝ એન્ડ લોઅર હાઈઝ આપણને જોવા મળશે. અને સાઇડવેઝ માર્કેટ હશે ત્યારે એક ચેનલમાં માર્કેટ બંધાયેલો આપણને જોવા મળશે. ત્યાં નવો કોઈ હાઈ નહીં જોવા મળે, ઠીક છે, નાહી નવો કોઈ લો આપણને જોવા મળશે. તો માર્કેટ એક રેન્જમાં ચાલતો જોવા મળશે આપણને. તો અહીંયાથી આપણને ખબર પડશે કે માર્કેટ અપસાઇડ છે, ડાઉનસાઇડ છે યા ફિર સાઇડવેઝ છે. બુલ ટ્રેન્ડમાં હશે તો આપણને નયા હાઈ જોવા મળશે, અને જ્યારે પણ માર્કેટ બિયર ટ્રેન્ડમાં હશે તો આપણને નવા લોઝ જોવા મળશે. ઠીક છે, તો ત્યાં આપણને ખબર પડી છે કે માર્કેટ બિયરિશ મૂવમેન્ટમાં છે. તો અહીંયા આપણને ટ્રેન્ડ કઈ રીતનો ચાલી રહ્યો છે એ ખબર પડશે. તો અહીંયા માર્કેટનું સ્ટ્રક્ચર શું છે? જેસે આપણે જોયું કે હાયર હાઈઝ બનાવતું જશે અને હાયર લોઝ બનાવતું જશે. તો ત્યાં આપણે શું બોલીશું કે અપમૂવમાં છે, ટ્રેન્ડ શેમાં છે? અપમૂવમાં છે. તો આપણે ઓપોર્ચ્યુનિટી શું જોઈશું કે સિગ્નલ આપણો મોસ્ટલી બાય સાઈડમાં જઈશું. આપણે જ્યારે પણ માર્કેટ રિટ્રેસ થશે તો આપણે અહીંયા સેલ સાઈડમાં નહીં જઈએ, આપણે ટ્રાય કરીશું કે માર્કેટ અપટ્રેન્ડમાં જઈ રહ્યું છે તો આપણે અહીંયા બાયની ઓપોર્ચ્યુનિટી ઢૂંઢીશું કે બાયની ઓપોર્ચ્યુનિટી માર્કેટ ક્યાં હે?
અપમૂવમાં છે, માર્કેટ હાયર હાઈઝ એન્ડ હાયર લોઝ બનાવતું જઈ રહ્યું છે, તો આપણે બાયની ઓપોર્ચ્યુનિટી ત્યાં શોધીશું. ત્યાં સેલ સાઇડ જવા માટે આપણે ટ્રાય નહીં કરીએ. જ્યારે પણ માર્કેટ લોઅર હાઈઝ એન્ડ લોઅર લોઝ બનાવતું જશે, માર્કેટ અહીંયા લોઅર હાઈઝ એન્ડ લોઅર લોઝ બનાવતું જશે, તો ત્યાં ટ્રેન્ડ કયો હશે? ટ્રેન્ડ ડાઉન મૂવનો હશે, ડાઉન ટ્રેન્ડ હશે. તો ત્યાં આપણે કઈ ઓપોર્ચ્યુનિટી શોધીશું કે સેલ સાઇડની આપણે ઓપોર્ચ્યુનિટી અહીંયા ટ્રાય કરીશું કે અહીંયા આપણને સેલ સાઇડની ઓપોર્ચ્યુનિટી મળે. ત્યાં આપણે બાય જ્યારે બી રિટ્રેસ થશે તો અહીંયા આપણે બાય નહીં કરીએ, આપણે સેલ સાઇડ માટે ટ્રાય કરીશું કે આપણને સેલ સાઇડના ટ્રેડ અહીંયા આપણે એક્ઝિક્યુટ કરી શકીએ. તો આપણે માર્કેટ સ્ટ્રક્ચર આપણને ખબર હોવી જોઈએ કે લોઅર હાઈઝ એન્ડ લોઅર લોઝ બનાવી રહ્યું છે, તો આપણે ત્યાં સેલ સાઇડની ઓપોર્ચ્યુનિટી શોધીએ. પછી ત્યાં કોઈ નવા હાઈ યા ફિર નવા લો ના બની જશે. આપણે જોયું પહેલાં તો ત્યાં સાઇડવેઝ માર્કેટ રેન્જ બાઉન્ડમાં છે, ત્યાં કોઈ નવો હાઈ નથી બની રહ્યો, ના નવો કોઈ લો બની રહ્યો છે, તો અહીંયા માર્કેટ સાઇડવેઝમાં જઈ રહ્યું છે. તો આપણે શું કરીશું કે અગર આપણે નવા બિગિનર છીએ, આપણને એટલો એક્સપિરિયન્સ નથી, તો આપણે શું કરીશું? વેઇટ કરીશું કે અહીંયાથી અગર માર્કેટ અપસાઇડમાં મૂવમેન્ટ કરીને આપે, અહીંયા સારો એવો બ્રેકઆઉટ દેખાવા મળે આપણને, તો આપણે અપસાઇડમાં મૂવ લઈશું. યા ફિર અહીંયાથી કોઈ બહુ જ સારી અહીંયાથી ડાઉનસાઇડમાં આપણને વોલ્યુમવાળું બ્રેકઆઉટ દેખાવા મળે, તો અહીંયાથી આપણે ડાઉનસાઇડનો આપણે અહીંયા ટ્રેડ એક્ઝિક્યુટ કરીશું. યા ફિર આપણે શું કરી શકીએ કે રેઝિસ્ટન્સ પર આવે, માર્કેટ રેન્જ બાઉન્ડમાં જ ચાલવાનું છે, તો આપણે શું કરી શકીએ કે જો રેઝિસ્ટન્સની આસપાસ આવે તો આપણે શું કરીએ? સેલ કરીએ. અગર સપોર્ટની આસપાસ આવે તો બાય કરીએ. પરંતુ આ વસ્તુ કરવા માટે તમારી પાસે થોડો એક્સપિરિયન્સ, આપણી જોડે 2 વર્ષ 3 વર્ષ આપણે બહુ સારી રીતે માર્કેટને ફોલો કરવી છે. આપણી આંખો ટ્રેન થઈ ચૂકી છે કે માર્કેટ અગર ટ્રેન્ડમાં છે યા ફિર સાઇડવેઝમાં છે, તો આપણને ખબર છે કે માર્કેટ અહીંયા સાઇડવેઝમાં જ રહેશે, તો અહીંયા આપણે રેઝિસ્ટન્સ પર સેલ કરી શકીએ અને સપોર્ટ પર બાય કરી શકીએ. તો એના માટે થોડોક એક્સપિરિયન્સ આપણી પાસે હોવો જોઈએ. તો આ વાત થઈ ગઈ આપણા પ્રાઇસ એક્શનની અને ટ્રેન્ડમાં કેવી રીતે આપણા જો માર્કેટ સ્ટ્રક્ચર કઈ રીતનું બને અને ટ્રેન્ડ કયો છે, તો આપણે સિગ્નલ કયું હોવું જોઈએ, આપણે બાય સાઇડ જઈએ યા ફિર સેલ સાઇડ જઈએ, આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ હવે આપણે જોઈશું કે ડાઉન ટ્રેન્ડ યા ફિર અપ ટ્રેન્ડમાં કોઈ બી માર્કેટ હોય તો આપણે કઈ રીતે કઈ અલગ અલગ રીતે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો અહીંયા માર્કેટને આપણે ટ્રેન્ડ લાઇન ડ્રો કરીને પણ આઈડેન્ટિફાઈ કરી શકીએ કે માર્કેટ અહીંયા શું કરે છે કે એક હાઈ બનાવ્યો પછી ફરીથી એ જ એઝ અ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે, તો ટ્રેન્ડ લાઇન આપણે બનાવી દીધી. આ બેને જોઈન કરતું આપણે એક ટ્રેન્ડ લાઇન ખીંચી લીધી, તો જ્યારે પણ માર્કેટ ફરીથી એ ટ્રેન્ડ લાઇનને ટચ કરશે તો આપણે એવું આઈડેન્ટિફાઈ કરી શકીએ કે માર્કેટ અહીંથી ફરીથી શું કરી શકે? ડાઉન ટ્રેન્ડમાં અહીંયા જઈ શકે છે. તો આપણી ટ્રેન્ડ લાઇન બી એક ડાઉન ટ્રેન્ડ અહીંયા દર્શાવી શકે. માર્કેટ આ રીતે આપણે અગર આપણી ટ્રેન્ડ લાઇન ડ્રો કરી તો અહીંયા શું થયું કે ડાઉન ટ્રેન્ડ અહીંયા દર્શાવી શકે છે. પછી ફિબોનાચી આપણા જો લેવલ્સ છે, તો અગર માર્કેટમાં 50%થી ઉપર નથી જઈ શકતું, ઠીક છે, માર્કેટ જ્યારે બી આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ત્યાં લગાવીએ અને 50%થી ઉપર નથી જઈ શકતું, મતલબ ત્યાં ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ મૂવમેન્ટ કરી રહ્યું છે, તો ફિબોનાચીથી આપણે જોઈ શકીએ કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. પછી જો આપણા મૂવિંગ એવરેજના ક્રોસઓવર, માર્કેટ ડાઉનસાઇડમાં જઈ રહ્યું છે યા ફિર અપસાઇડમાં જઈ રહ્યું, તો આપણી મૂવિંગ જો એવરેજ છે તો અહીંયા ક્રોસઓવર થાય તો અહીંયા પર આપણે જોઈ શકીએ કે એ અપમૂવમાં આપણને બતાવે, પણ માર્કેટ જ્યારે પણ ડાઉનસાઇડ જઈ રહ્યું છે તો આપણે જો મૂવિંગ એવરેજનું ક્રોસઓવર અહીંયા દેખાય તો અહીંયાથી આપણે જોઈ શકીએ કે અહીંયા સે માર્કેટ શું થાય છે? ડાઉન મૂવ જઈ રહ્યું છે. તો આ બધા જે ક્રોસઓવર છે, મૂવિંગ એવરેજ કઈ રીતે કામ કરે છે, ફિબોનાચી કઈ રીતે કામ કરે છે, યા ફિર આપણે જો પિવોટ પોઈન્ટ છે કઈ રીતે કામ કરે છે, એ બધું આપણે આગળ જતાં શીખીશું, ઠીક છે. તો આપણા જો સપોર્ટ લેવલ બ્રેક થઈ ગયો તો પણ આપણને ખબર પડે કે માર્કેટ શું છે? ડાઉન ટ્રેન્ડમાં છે, કે સપોર્ટ લેવલને બ્રેક કરીને માર્કેટ નીચે જઈ રહ્યું છે, તો ત્યાં આપણે શું સમજીશું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. આપણા વોલ્યુમ છે તે વોલ્યુમ પણ એ રીતે બતાવે છે કે જો પ્રાઇસ છે એ ડિક્રીઝ થઈ રહ્યું છે અને જો વોલ્યુમ છે એ આપણો ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, તો સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ આપણને અહીંયા જોવા મળે છે કે પ્રાઇસ ડિક્રીઝ થઈ રહ્યો છે, માર્કેટ ડાઉન ટ્રેન્ડ આવી રહ્યું છે, પણ એમાં વોલ્યુમ વધી રહ્યો છે, મતલબ ઓર બી સેલર્સ અહીંયા ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે, તો એ આપણને સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ અહીંયા દેખાય છે. તો એ વોલ્યુમ પરથી પણ આપણે આપણા જો ડાઉન ટ્રેન્ડ છે એને નક્કી કરી શકીએ છીએ. તો જેવી રીતે આપણે અહીંયા મૂવિંગ એવરેજના ક્રોસઓવરથી પણ જેમ જોયું હતું કે ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, સેમ આપણે એક આપણી જો મૂવિંગ એવરેજ લગાવીએ તો એ મૂવિંગ એવરેજ પરથી પણ આપણને ખબર પડી જાય કે માર્કેટ શું કરે છે? ડાઉન ટ્રેન્ડ આવી રહ્યું છે, કે એ મૂવિંગ એવરેજને શું કરે છે? એ એઝ અ રેઝિસ્ટન્સ તરીકે
લઈને માર્કેટ એની ઉપર સસ્ટેન નથી કરતું, માર્કેટ એને ટચ કરીને ડાઉન ટ્રેન્ડમાં આપણને મૂવમેન્ટ જોવા મળે છે. તો આ બધા જો ડાઉન ટ્રેન્ડ છે એને આઈડેન્ટિફાઈ કરવાના રસ્તા છે. સેમ ચીજ આપણે શું કરી શકીએ કે માર્કેટ જ્યારે બી અપસાઇડમાં જઈ રહ્યું છે તો જેવી રીતે આપણે ટ્રેન્ડ લાઇન નીચેની ડ્રો કરી એ રીતે આપણે શું કરી શકીએ છીએ, અપસાઇડ માટે પણ આપણને ખબર છે કે માર્કેટ શું કરે છે, અપસાઇડ જાય છે, તો આપણી એક અપસાઇડની ટ્રેન્ડ લાઇન પણ આપણે અહીંયા ડ્રો કરી શકીએ. ફિબોનાચીમાં પણ સેમ ચીજ કે જ્યારે માર્કેટ 50% પર આવીને અપસાઇડમાં જતું રહે તો એઝ અ 50%ને એ સપોર્ટ તરીકે કામ લઈને અપસાઇડ જતો રહે તો ત્યાં પણ આપણને ખબર પડી જાય કે માર્કેટ અપટ્રેન્ડમાં છે. મૂવિંગ એવરેજમાં જેસે આપણે જોયું કે મૂવિંગ એવરેજ અહીંયા આવી રીતે ક્રોસ ઓવર થાય તો અહીંયાથી માર્કેટ શું કરે છે, અપસાઇડમાં મૂવમેન્ટ કરી રહ્યું છે. તો આ બધી રીતે આપણે ડાઉન ટ્રેન્ડ અને અપ ટ્રેન્ડ આપણો છે એ વેઝ છે આઈડેન્ટિફાઈ કરવાના આ બધા રસ્તા છે.